આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરાના ડભોઈ તાલુકામાં તાજેતરના કમોસમી વરસાદથી ખેડૂતોના ખરીફ પાકને ભારે નુકસાન થયું છે। રાજ્ય સરકારના આદેશ બાદ તાત્કાલિક સર્વે હાથ ધરાયો હતો કે જે હવે પૂર્ણ થયો છે। ખેતીવાડી વિભાગની 16 ટીમોએ 18 ગામોમાં ડાંગર, કપાસ, તુવેર, સોયાબીન, મગ અને અડદ અને અન્ય પાકોના નુકસાનનો અંદાજ મેળવ્યો છે। મદદનીશ ખેતી નિયામક મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે સર્વેનો અહેવાલ સરકારને મોકલવા તૈયાર છે અને દરેક અસરગ્રસ્ત ખેડૂતને વળતર સુનિશ્ચિત કરવા પ્રયત્ન થશે। ખેડૂતો હવે સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે। ડભોઈ તાલુકાની અંદર 16 ટીમોનું ગઠન કરવામાં આવેલું હતું સર્વેની કામગીરી માટે। ખાસ કરીને અત્યારે પ્રાયોરિટીમાં ડાંગર અને કપાસમાં નુકસાન વધારે જોવા મળેલ છે। તેની સાથે કઠોળ પાકો જે વાવેતર થઈ ગયું હતું અને હાર્વેસ્ટિંગના સ્ટેજ ઉપર હતા તેમાં પણ ઘણું બધું નુકસાન જોવા મળેલું છે। તેનું પણ આપણે સર્વે કરાયેલું છે અને જો કોઈ નવું ઓરાણ કરેલું હશે તુવરનું અથવા મકાઈ, દિવેલા નવા ઓરેલા ભરી ગયા હશે તો એનું પણ સર્વે આપણે કરાવી લીધેલું છે।